છોકરાઓ જય મહાદેવ, ઓમ નમઃ શિવાય। તો આજે આપણે ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ શરૂ કરીએ છીએ। દોસ્તો આ પાઠમાં બધી વ્યાખ્યાઓનો જ ઉલ્લેખ છે। શરૂઆત કરીએ પહેલી વ્યાખ્યા પ્રણાલી, સિસ્ટમ। તો પ્રણાલી એટલે શું? જો થર્મોડાયનેમિક્સ શીખવું હોય તો એની કેટલાક પર્યાય, એના કેટલાક શબ્દો, એની કેટલીક વ્યાખ્યાઓ આપણે સમજવી જોઈએ। જેમ કે સામાન્ય રીતે આપણે પ્રક્રિયક શબ્દ વાપરીએ છીએ, નિપજ શબ્દ વાપરીએ છીએ, પણ અહીંયા આગળ ઉષ્માગતિશાસ્ત્રમાં કેટલાક અલગ પર્યાય વપરાય છે, જેમ કે પ્રણાલી, પ્રક્રમ વગેરે। તો પ્રણાલી એટલે શું દોસ્તો? તો પ્રણાલી એટલે વિશ્વનો એક નાનો ભાગ કે જે વિશ્વના બાકીના ભાગથી ચોક્કસ હદ રેખાથી અલગ કરેલો હોય। એ નાના ભાગ ઉપર તમે પ્રયોગો કરી શકો, પ્રયોગોનું નિરીક્ષણ કરી શકો અને નિરીક્ષણના આધારે તમે એનું અવલોકન લખી શકો। તો એ નાના ભાગને પ્રણાલી કહે છે, સિસ્ટમ કહે છે। ફરીથી દોસ્તો, વિશ્વનો એક નાનો ભાગ કે જે વિશ્વના બાકીના ભાગથી ચોક્કસ હદ રેખાથી અલગ થયેલો છે, જેના પર પ્રયોગો કરી અવલોકનોની નોંધ કરી શકાય, તો એ નાના ભાગને પ્રણાલી કહે છે। દાખલા તરીકે દોસ્તો, પ્રયોગશાળામાં, લેબોરેટરીમાં આપણે પ્રયોગ કરવા જઈએ કે ભાઈ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થાય છે કે નહીં એ ચેક કરવું છે। તો આપણે પ્રયોગશાળામાં શું કરીશું? ટેસ્ટ ટ્યુબ લઈશું, એ ટેસ્ટ ટ્યુબમાં HCl અને NaOHનું મિશ્રણ લઈશું। પહેલાં હાઇડ્રોક્લોરિક એસિડ લઈશું, પછી NaOH લઈશું, પછી અભ્યાસ કરીશું કે શું થાય છે। રંગ બદલાય છે, કોઈ વાયુ નીકળે છે, તૈલી બિંદુઓ છૂટા પડે છે, દૂધિયું દ્રાવણ થાય છે, શું થાય છે? તો અહીંયા આગળ આ ટેસ્ટ ટ્યુબમાં લીધેલું HCl અને NaOHનું જે મિશ્રણ છે એને કહેવાય પ્રણાલી। અચ્છા, આ જે ટેસ્ટ ટ્યુબ છે એને કહેવાય હદરેખા। એ ટેસ્ટ ટ્યુબમાં તમે ઉપરથી આમ પકડી લો અને પછી તમે એને પાણીમાં ડૂબાડો તો પાણી અંદર નહીં જાય, અંદરનું પ્રણાલી બહાર નહીં જાય। અને જે પ્રયોગશાળા છે દોસ્તો, જે પ્રયોગશાળાનો જે રૂમ છે એને કહેવાય વિશ્વ। પ્રયોગશાળામાં જે ફેરફારો થાય એ બધા જ ફેરફારની અસર આ મિશ્રણ ઉપર થશે। ફરીથી દોસ્તો, તમે કોઈ પણ પાત્રમાં, બીકરમાં, કોનિકલ ફ્લાસ્કમાં કે ટેસ્ટ ટ્યુબમાં તમે જ્યારે કોઈ પ્રયોગ કરવા માટે તમે કોઈ પ્રક્રિયકો નાખો છો, મિશ્રણ બનાવો છો, તો એ મિશ્રણને કહેવાય પ્રણાલી। એ જે બીકર છે, કોનિકલ ફ્લાસ્ક છે, ટેસ્ટ ટ્યુબ છે, એને કહેવાય હદરેખા। અને જે પ્રયોગશાળા છે એને કહેવાય વિશ્વ। તો પ્રયોગશાળામાં HCl ઘણો બધો છે, NaOH ઘણો બધો છે, પણ એમાંથી આપણે અલગ કર્યું। ટેસ્ટ ટ્યુબમાં થોડો HCl અને થોડોક NaOH વિશ્વથી અલગ કરી દીધો, આપણે ટેસ્ટ ટ્યુબમાં લઈ લીધો અને પછી એના ઉપર પ્રયોગનો અભ્યાસ કરીએ છીએ। કોઈ પણ પાત્રમાં થતું મિશ્રણ જે છે એને કહેવાય પ્રણાલી। હવે દોસ્તો, એક બીજો શબ્દ છે પર્યાવરણ। તો પ્રણાલી સિવાયનો વિશ્વનો સમગ્ર ભાગ એટલે પર્યાવરણ। પ્રણાલી સિવાયનો વિશ્વનો સમગ્ર ભાગ એટલે પર્યાવરણ। દાખલા તરીકે આપણે પ્રયોગશાળામાં છીએ, ટેસ્ટ ટ્યુબમાં HCl અને NaOHનું મિશ્રણ લીધું છે, તો એ મિશ્રણને બાદ કરતા આ પ્રયોગશાળામાં જેટલી વસ્તુઓ છે, જે વસ્તુઓ છે એ બધી વસ્તુઓ આપણી પ્રણાલી માટે પર્યાવરણ કહેવાય। આપણા પ્રયોગશાળામાં
ટેસ્ટ ટ્યુબમાં લીધેલા મિશ્રણને બાદ કરતા હદરેખાની બહાર, ટેસ્ટ ટ્યુબની બહાર જેટલી વસ્તુઓ છે પ્રયોગશાળામાં, પ્રયોગશાળાના રૂમમાં, એ બધી વસ્તુઓ એ આપણી પ્રણાલી માટે પર્યાવરણ કહેવાય. અચ્છા, તો પ્રયોગશાળા શેનાથી બન્યું? તો પ્રયોગશાળામાં બે જ વસ્તુઓ છે. એક ટેસ્ટ ટ્યુબની અંદરની પ્રણાલી અને ટેસ્ટ ટ્યુબની બહારનું પર્યાવરણ. પ્રયોગશાળામાં બે જ વસ્તુઓ બની. એક ટેસ્ટ ટ્યુબની અંદર રહેલી પ્રણાલી અને ટેસ્ટ ટ્યુબની બહારનું પર્યાવરણ. આ બંને વસ્તુઓ ભેગી થાય એટલે વિશ્વ બને, પ્રયોગશાળા આખી બની જાય. પ્રયોગશાળામાં કઈ કઈ વસ્તુઓ છે? તો એક ટેસ્ટ ટ્યુબની અંદરની પ્રણાલી અને ટેસ્ટ ટ્યુબની બહારનું વાતાવરણ. તો વિશ્વ એટલે શું? વિશ્વ કેવી રીતે બને છે? તો વિશ્વમાં પ્રણાલી અને પર્યાવરણનો સમાવેશ થાય છે દોસ્તો. હવે આ પ્રણાલીના મારા પ્રકાર પાડવા છે. તો શેના આધારિત પ્રકાર પડાય? તો દોસ્તો, પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્યની આપલેના આધારે પ્રણાલીના 3 પ્રકાર પડે છે. ફરીથી દોસ્તો ધ્યાનથી સમજજો. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્યની આપલેના આધારે પ્રણાલીના 3 પ્રકાર પડે છે. આનો મતલબ શું થાય? પ્રણાલીમાંથી દ્રવ્ય પર્યાવરણમાં જાય, પ્રણાલીમાંથી ઉર્જા પર્યાવરણમાં જાય, અથવા પર્યાવરણમાંથી દ્રવ્ય પ્રણાલીમાં આવે, અથવા પર્યાવરણમાંથી ઉર્જા પ્રણાલીમાં આવે. પ્રણાલીમાંથી પર્યાવરણમાં જઈ શકે કોણ? તો ઉર્જા અને દ્રવ્ય. અથવા પર્યાવરણમાંથી પ્રણાલીમાં આવી શકે કોણ? તો ઉર્જા અને દ્રવ્ય. એના આધારે પ્રણાલીના 3 પ્રકાર છે દોસ્તો. પહેલો પ્રકાર છે ખુલ્લી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી એટલે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્ય બંનેની આપલે થાય. પ્રણાલીમાંથી ઉર્જા અને દ્રવ્ય પર્યાવરણમાં જઈ શકે અને પર્યાવરણમાંથી ઉર્જા અને દ્રવ્ય પ્રણાલીમાં આવી શકે. એવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી કહે છે. દોસ્તો, ખુલ્લા પાત્રમાં થતી બધી પ્રક્રિયાઓ, ખુલ્લા પાત્રમાં તમે જ્યારે કોઈ મિશ્રણની પ્રક્રિયા કરો ત્યારે એ પ્રણાલીને ખુલ્લી પ્રણાલી કહેવાય. દાખલા તરીકે તમે એક પ્લેટમાં બરફ મૂકો, રૂમમાં મૂક્યો, તો રૂમ એ વિશ્વ થઈ ગયું, પ્લેટ હદરેખા થઈ ગઈ અને આપણો બરફ પ્રણાલી થઈ ગઈ. તો શું થશે? અહીંયા આગળ બરફ આપમેળે પર્યાવરણમાંથી ઉર્જા મેળવતું જશે અને પીગળતો જશે. બરફ ઘન સ્વરૂપમાં છે, ધીમે ધીમે પાણી બની જશે. તો અવસ્થા પરિવર્તન થયું. શરૂઆતમાં તમે શું લીધું? બરફ. બરફે શું કર્યું? પર્યાવરણમાંથી ઉર્જા મેળવી અને પરિણામે બરફ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં ફેરવાયો. આમાં તમે કે હું કશું કરતા નથી. કપમાં રહેલી ગરમ ચા એ પ્રણાલી કહેવાય, કપને હદરેખા કહેવાય. ઘણી વખત એવું બનતું હશે દોસ્તો આપણી સાથે કે ચા મૂકી હોય અને 15 મિનિટ આપણે ભૂલી જઈએ તો એ ચા ઠંડી થઈ ગઈ હશે. કેમ? કારણ કે એ ગરમ ચામાંથી ઉર્જા આપમેળે પર્યાવરણમાં જાય છે, રૂમમાં જાય છે, સાથે સાથે વરાળ પણ જાય છે, દ્રવ્ય પણ જાય છે. તો એને કહેવાય ખુલ્લી પ્રણાલી. દોસ્તો, જ્યોત, દીવાની જ્યોત અથવા મીણબત્તીની જ્યોત, આ જ્યોત પણ ખુલ્લી પ્રણાલી છે. અચ્છા, જ્યારે તમે રૂમમાં મીણબત્તી સળગાવો ત્યારે શું થાય? તો જ્યોત પર્યાવરણમાંથી, રૂમમાંથી ઓક્સિજન મેળવશે, દ્રવ્ય મેળવશે આપમેળે. તમે કે હું કશું નથી કરતા. અને સાથોસાથ CO2 અને ઉર્જા પર્યાવરણને મુક્ત કરે છે. દ્રવ્ય લે છે પણ ખરો, દ્રવ્ય આપે છે પણ ખરું, અને ઉર્જા પ્રણાલી પર્યાવરણને આપે છે. માટે આ મીણબત્તીની જ્યોત એ ખુલ્લી પ્રણાલી કહેવાય. હવે દોસ્તો આવશે બંધ પ્રણાલી. તો બંધ પ્રણાલીમાં શું થશે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ફક્ત ઉર્જાની આપલે થાય, દ્રવ્યની આપલે ના થાય. પ્રણાલી પોતાની ઉર્જા પર્યાવરણને આપી શકે, પર્યાવરણની ઉર્જા પોતે મેળવી શકે, પણ
પ્રણાલી પોતાનું દ્રવ્ય પોતાની પાસે જ રાખે, પર્યાવરણને ના આપે. પ્રણાલી પર્યાવરણમાંથી દ્રવ્ય મેળવશે પણ નહીં, એ ફક્ત ઉર્જા મોકલશે પર્યાવરણમાં અથવા પર્યાવરણમાંથી ઉર્જા મેળવશે. દાખલા તરીકે કાચની બોટલમાં આપણે પાણી ભર્યું. કાચ ઉષ્માવાહક છે, ઉષ્માની અવર જવર થઈ શકે. હવે એ બોટલમાં હવા ચુસ્ત બૂચ નાખી દેવાનું, હવા ચુસ્ત. જરૂર પડે તો ઉપર પ્લાસ્ટર ઓફ પેરિસ લગાડી દેવાનું. હવે એક કાચની બોટલમાં પાણી ભર્યું છે, પાણી છે એ પ્રણાલી છે. હવે બોટલને તમે આમ ઊંધી કરો, આમ કરો, તેમ કરો તો પાણી બહાર નહીં આવી શકે. પાણી બોટલમાંથી બહાર નહીં આવી શકે કે બહારમાંથી પર્યાવરણમાંથી કોઈ વસ્તુ અંદર નહીં જઈ શકે. કેમ? કારણ કે બૂચ મારેલો છે. અહીંયા ફક્ત આપલે કોની થશે? તો આ પાણી પર્યાવરણમાંથી ઉર્જા મેળવી શકે ખરા? મેળવી શકે. અથવા પ્રણાલી એટલે કે પાણી એ પોતાની ઉર્જા પર્યાવરણને આપી શકે. તો બૂચ વડે, હવા ચુસ્ત બૂચ વડે બંધ કરેલી બોટલમાં રહેલું પાણી એ બંધ પ્રણાલી છે. હવે દોસ્તો આવે નિરાલી પ્રણાલી. હકીકતમાં નિરાલી પ્રણાલી શક્ય જ નથી. હા, થોડાક સમય માટે તમે બનાવી શકો. નિરાલી પ્રણાલી થોડાક સમય માટે બનાવી શકાય, પણ થોડાક સમય માટે. થોડા સમય પછી નિરાલી પ્રણાલી એ બંધ પ્રણાલી બની જાય. શું થશે અહીંયા આગળ? પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્યની આપ-લે થતી નથી. પ્રણાલી પોતાની ઉર્જા પોતાની પાસે જ રાખે છે. પ્રણાલી પોતાનું દ્રવ્ય પોતાની પાસે જ રાખે છે. પ્રણાલી પોતાની ઉર્જા અથવા પોતાનું દ્રવ્ય પર્યાવરણને આપતું નથી. તો સાથોસાથ પર્યાવરણમાંથી ઉર્જા પણ મેળવતું નથી કે પર્યાવરણમાંથી દ્રવ્ય પણ મેળવતું નથી. જે છે એ તો એને પ્રણાલીને કહેવાય નિરાલી પ્રણાલી. દાખલા તરીકે થોડાક સમય માટે આપણે જોઈએ તો થર્મોસ ફ્લાસ્કમાં રહેલ ચા અથવા ગરમ પાણી એ થોડાક સમય માટે નિરાલી પ્રણાલી છે. દાખલા તરીકે સવારે 9 વાગે આપણે ચા બનાવીએ અને પછી એને થર્મોસમાં ભરી દઈએ અને બંધ કરી દઈએ તો 2 કે 5 કલાક સુધી થર્મોસમાં રહેલી ચા પોતાની ઉર્જા કોઈને નહીં આપે. 9 વાગે ચા જેટલી ગરમ હતી એટલી જ ગરમ 2 કલાક પછી હશે. એનો મતલબ શું થયો કે 2 કલાક સુધી થર્મોસમાં રહેલી ચાએ પોતાની ઉર્જા કોઈને આપી નથી, પર્યાવરણને આપી નથી, પર્યાવરણમાંથી ઉર્જા મેળવી નથી. તો 2 કલાક માટે થર્મોસમાં રહેલી ચા એ નિરાલી પ્રણાલી છે દોસ્તો. પણ 2 કલાક પછી શું થશે? થર્મોસમાં રહેલી ચા ધીમે 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 પોતાની ઉર્જા પર્યાવરણને આપશે. અચ્છા, 2 કલાક પછી 2 કલાક સુધી નિરાલી પ્રણાલી છે. 2 કલાક સુધી થર્મોસમાં રહેલી ચા પોતાની ઉર્જા કોઈને આપતી નથી કે બીજી ઉર્જા પર્યાવરણમાંથી મેળવતી નથી. 2 કલાક સુધી થર્મોસમાં રહેલી ચા એ નિરાલી પ્રણાલી છે. પણ 2 કલાક પછી થર્મોસમાં રહેલી ચા ધીમે 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 ઉર્જા પર્યાવરણને આપે છે. અચ્છા, તો થોડા સમય પછી નિરાલી પ્રણાલી એ બંધ પ્રણાલીનું ઉદાહરણ બને છે દોસ્તો. તો આમ થર્મોડાયનેમિક્સમાં પહેલું જ પર્યાય છે પ્રણાલી. એના 3 પ્રકાર છે: ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાલી પ્રણાલી. હવે એક બીજો પર્યાય આવે છે દોસ્તો, પ્રક્રમ. સામાન્ય રીતે રસાયણ વિજ્ઞાનમાં જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બને, જ્યારે કોઈ પદાર્થ એક ભૌતિક અવસ્થામાંથી બીજી ભૌતિક અવસ્થામાં ફેરફાર પામે ત્યારે આપણે એમ કહીએ છીએ પ્રક્રિયા થઈ, પ્રક્રિયા ચાલુ છે. પણ જ્યારે તમે ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરતા હો ત્યારે પ્રક્રિયા થઈ, પ્રક્રિયા ચાલુ છે એ શબ્દ નથી વાપરતા. જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બનતી હોય, જ્યારે પદાર્થના ભૌતિક અવસ્થા ઘન અવસ્થામાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી વાયુ બને,
તો એ વખતે આપણે પ્રક્રિયા શબ્દ વાપરતા નથી, એ વખતે શબ્દ વાપરીએ છીએ પ્રક્રમ, પ્રોસેસ. તો એક જ સરળ વ્યાખ્યા દોસ્તો, એકદમ સાદી વ્યાખ્યા છે એની, કે પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તનને, રૂપાંતરણને પ્રક્રમ કહે છે. પ્રણાલીના એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તનને, રૂપાંતરને પ્રક્રમ કહે છે. પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તનને પ્રક્રમ કહે છે. દાખલા તરીકે દોસ્તો, મેં શરૂઆતમાં બરફ લીધો, પ્લેટમાં બરફ લીધો. અચ્છા, બરફ શું છે? તો પાણીનું ઘન સ્વરૂપ છે, H2O સોલિડ. અચ્છા, ધીમે ધીમે શું કરશે? તો ઉર્જા મેળવશે અને પાણીમાં ફેરવાશે. તો આપણે એમ કહેવાય, ધ્યાનથી સમજો, શરૂઆતમાં બરફ એકી સાથે બરફમાં નહીં ફેરવાય, ધીમે ધીમે પાણીમાં ફેરવાશે. બરફ ધીમે ધીમે પાણીમાં ફેરવાતું જશે. તો આપણે શબ્દ વાપરીશું કે પ્રક્રમ ચાલુ થઈ ગયો, પ્રોસેસ ચાલુ થઈ ગયું. કઈ પ્રોસેસ ચાલુ થઈ ગયું? તો પાણીના ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં જે પરિવર્તન છે એ શરૂ થઈ ગયું. તો આપણે શબ્દ વાપરીશું પ્રક્રમ ચાલુ થઈ ગયો, પ્રોસેસ ચાલુ થઈ ગઈ. અને દોસ્તો, 100% બરફ જ્યારે 100% પાણીમાં ફેરવાય ત્યારે આપણે શબ્દ વાપરીશું કે પ્રક્રમ પૂર્ણ થયું, પ્રોસેસ પૂર્ણ થઈ. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતું રૂપાંતર પૂરું થયું. દાખલા તરીકે પાણી હોય, પ્રવાહી છે, H2O નું લિક્વિડ ફોર્મ, એ ધીમે ધીમે ઉર્જા મેળવશે તો બાષ્પ બનશે, પાણીનું ગેસિયસ ફોર્મ છે. તો જ્યારે આપણે પાત્રમાં લીધેલું પાણી બાષ્પમાં ફેરવવાની શરૂઆત થાય ત્યારે આપણે શબ્દ વાપરીશું દોસ્તો, પ્રોસેસ શરૂ થઈ ગઈ, પ્રક્રમ શરૂ થઈ ગયું, એટલે કે પ્રક્રિયા શરૂ થઈ ગઈ. અને પાત્રમાં રહેલું બધું જ પાણી જ્યારે બાષ્પમાં ફેરવાઈ જાય ત્યારે આપણે શબ્દ વાપરીશું પ્રક્રમ પૂર્ણ થયું, પ્રક્રમ પૂર્ણ થયું. આ પ્રક્રમના પણ 3 પ્રકારો છે દોસ્તો. એક સમતાપી પ્રક્રમ, 2 સમદાબી પ્રક્રમ અને 3 સમોષ્મી પ્રક્રમ. સમતાપી પ્રક્રમમાં શું થાય? જ્યારે પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર પામતી હોય, એટલે કે પ્રક્રમ દરમિયાન, સમગ્ર પ્રક્રમ દરમિયાન એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા 100% પરિવર્તન દરમિયાન જો તાપમાન અચળ રહેતું હોય, શરૂઆતથી લઈને અંત સુધી, સંપૂર્ણ પ્રક્રમ દરમિયાન જો તાપમાન અચળ રહેતું હોય તો એવા ફેરફારને સમતાપી પ્રક્રમ કહે છે. દાખલા તરીકે મેં પ્રારંભિક અવસ્થામાં પ્રણાલી લીધી, પ્રક્રમ શરૂ થઈ ગયો, અંતિમ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ અને આખા પ્રક્રમ દરમિયાન તાપમાન અચળ છે, તાપમાનમાં નથી ઘટાડો થયો કે નથી વધારો થયો. શરૂઆતમાં જે તાપમાન હતું એ જ તાપમાન છે, પ્રક્રમ પૂર્ણ થયું ત્યાં સુધી છે. તો આ પ્રક્રમને કહેવાય, આ ફેરફારને કહેવાય સમતાપી પ્રક્રમ. એવું જ દોસ્તો બીજું પ્રક્રમ છે સમદાબી. તો પ્રણાલીના એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન, એટલે કે પ્રક્રમ દરમિયાન દબાણ અચળ રહેતું હોય. પ્રારંભિક અવસ્થામાં મેં પ્રણાલી લીધી, પ્રક્રમ શરૂ થઈ ગયો, અંતિમ અવસ્થા સંપૂર્ણ પ્રક્રમ પૂર્ણ થઈ ગયું અને સંપૂર્ણ પ્રક્રમ દરમિયાન જો દબાણ અચળ રહેતું હોય તો આ પ્રક્રમને કહેવાય સમદાબી પ્રક્રમ. હવે દોસ્તો આવશે સમોષ્મી પ્રક્રમ. સમોષ્મી પ્રક્રમ એટલે દોસ્તો થર્મોસ નિરાલી પ્રણાલી. પ્રણાલીના એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન, એટલે કે પ્રક્રમ દરમિયાન ઉષ્માનો જથ્થો, પ્રણાલીની ઉષ્માનો જથ્થો અચળ રહેતો હોય તો એ પ્રક્રમને કહેવાય સમોષ્મી પ્રક્રમ. દાખલા તરીકે પ્રારંભિક અવસ્થા છે, પ્રણાલી લીધી, અવસ્થા પરિવર્તન થાય છે અથવા નિપજ બને છે, અંતિમ અવસ્થા. તો આખા પ્રક્રમ દરમિયાન ઉષ્માનો જથ્થો, પ્રણાલી ઉષ્મા ગુમાવે પણ નહીં,
બહારથી ઉષ્મા મેળવે પણ નહીં, તો એને કહેવાય સમોષ્મી પ્રક્રમ. હવે પ્રણાલી અને પ્રક્રમ થઈ ગયું. પ્રણાલી એના 3 પ્રકાર: ખુલ્લી પ્રણાલી, બંધ નિરાલી. પ્રક્રમ સમતાપી, સમદાબી અને સમોષ્મી. હવે દોસ્તો એક અગત્યનું વિધેય છે, એક અગત્યનો પર્યાય આવે છે, અવસ્થા વિધેય. અવસ્થા વિધેય. તો હવે તમે જ્યારે કોઈ પ્રણાલી લઈને તમે પ્રયોગ શરૂ કરો છો, તો તમે પ્રણાલીના કયા કયા ગુણધર્મોનો અભ્યાસ કરવાના? તો તાપમાન, દબાણ, કદ, રંગ, આ બધા ગુણધર્મોનો અભ્યાસ તમે કરશો. તો પ્રણાલીના કેટલાક ગુણધર્મો એવા છે દોસ્તો, પ્રણાલીના કેટલાક ગુણધર્મો એવા છે કે જ્યારે પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પ્રક્રમ પામતું હોય, પરિવર્તન થતું હોય, ત્યારે પ્રણાલીના કેટલાક ગુણધર્મો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે. એ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે છે એની ઉપર નહીં. તો એ ગુણધર્મોને અવસ્થા વિધેય કહેવાય. પ્રણાલીના કેટલાક ગુણધર્મો ફક્ત માત્ર પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે, નહીં કે એ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર. તો પ્રણાલીના એ ગુણધર્મોને અવસ્થા વિધેય કહે છે. દોસ્તો ધ્યાનથી સાંભળજો. પ્રણાલીના કેટલાક ગુણધર્મોના મૂલ્યો એવા છે કે જે ફક્ત ને ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે, નહીં કે એ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર. દાખલા તરીકે મારે એક પ્રયોગ કરવો છે દોસ્તો. એ પ્રયોગ 100°C તાપમાને જ થાય. 100°C તાપમાને જ થાય, નહીં એના નીચા તાપમાને ના થાય. એ પ્રક્રિયા ના થાય. હવે હું અહીંયા આગળ પ્રયોગ કરવા બેઠ્યો. અત્યારે હાલ રૂમનું તાપમાન 25°C છે ધારો કે. તો હવે 100°C તાપમાન કરવા માટે મારી પાસે જુદી જુદી પદ્ધતિઓ છે, એનો કોઈ મતલબ નહીં. જેવું 100°C તાપમાન આવશે એટલે પ્રક્રિયા શરૂ થશે. તમે તાપમાન કેવી રીતે વધારો છો એ મહત્વનું નથી. તાપમાન 100°C થઈ ગયું, હા, તો તાપમાન એ અવસ્થા વિધેય કહેવાય. દબાણ અવસ્થા વિધેય કહેવાય. કદ અવસ્થા વિધેય કહેવાય, જે ફક્ત ને ફક્ત અવસ્થા ઉપર આધાર રાખે. મારે એક પ્રયોગ કરવો છે, 10 bar દબાણ રાખવું છે. રૂમનું દબાણ તો સામાન્ય વાતાવરણ દબાણ છે. તો હવે એ પ્રયોગમાં હું 10 bar દબાણ કેવી રીતે કરું છું એ મહત્વનું નથી, પણ જેવું 10 bar થશે એટલે પ્રક્રિયા આગળ થશે. ફક્ત ને ફક્ત અવસ્થા ઉપર આધાર રાખે. કેવી રીતે તમે એને વધારો છો ઘટાડો છો એની ઉપર આધારિત નથી. ફરી તેની વ્યાખ્યા જોઈએ દોસ્તો. પ્રણાલીના કેટલાક ગુણધર્મોના મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે, પરંતુ તે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધારિત ન હોય તો તે ગુણધર્મોને અવસ્થા વિધેય કહે છે. પ્રણાલીના કેટલાક ગુણધર્મોના મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે, પરંતુ તે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર રાખતા ના હોય તો તે ગુણધર્મોને અવસ્થા વિધેય કહે છે. દાખલા તરીકે દોસ્તો, આ એક ડુંગર છે. હવે અહીંયા એક પથ્થર પડ્યો છે, અહીંયા આગળ એક પથ્થર છે, પ્રારંભિક અવસ્થા કહેવાય. હવે આ પથ્થરને મારે અહીંયા લાવીને મૂકી દેવો છે. આ અંતિમ અવસ્થા છે, આ પ્રારંભિક અવસ્થા છે. કેટલી ઊંચાઈ છે? તો h ઊંચાઈ છે. આ ડુંગરની ઊંચાઈ h ઊંચાઈ છે. હવે દોસ્તો, આ પથ્થરને અહીંયા લાવવા માટે ઘણી બધી પદ્ધતિઓ હોઈ શકે. તમે ઉંચકીને લઈ જાઓ, ઘોડા ઉપર પથ્થર મૂકીને લઈ જાઓ, ગધેડા ઉપર મૂકીને લઈ જાઓ, કે ડાયરેક્ટ હેલિકોપ્ટરમાં પથ્થર મૂકીને ડાયરેક્ટ અહીંયા ઉતારી દો. એ મહત્વનું નથી. પથ્થર તમે અહીંથી અહીંયા કેવી રીતે લાવો છો એ મહત્વનું નથી, પણ જેવો પથ્થર અહીંયા આવી જશે એટલે આ પથ્થરની સ્થિતિ ઉર્જા
મૂલ્ય નિશ્ચિત થઈ જશે કે ભાઈ આટલી ઊંચાઈએ આટલા વજન ધરાવતા પદાર્થની સ્થિતિ ઉર્જા આટલી હોય. કેવી રીતે તમે લઈ ગયા પથ્થર એ મહત્વનું નથી. હા, એવું થઈ ના શકે અહીંયા કે ચલો તમે હાથથી લઈ જાઓ, મૂકીને ખભા પર મૂકીને તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય જુદું હોય. ઘોડા પર લઈ જાઓ અને અહીંયા પથ્થર આવે તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય બદલાય. હેલિકોપ્ટર દ્વારા લઈ જાઓ તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય બદલાય? ના બદલાય. તમે ગમે તે રીતે લઈ જાઓ, આ પથ્થરને h ઊંચાઈએ તમે લઈ જાઓ ગમે તે રીતે, તો પથ્થર જ્યારે અંતિમ અવસ્થામાં આવશે ત્યારે એ પથ્થરની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય નિશ્ચિત હશે. તો દોસ્તો, સ્થિતિ ઉર્જા અવસ્થા વિધેય કહેવાય. બહુ જ અગત્ય, વારંવાર આવશે શબ્દ. ફરીથી જોઈએ એની વ્યાખ્યા. પ્રણાલીના કેટલાક ગુણધર્મોના મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે. કેવી રીતે લઈ જાઓ એના પર નહીં. પ્રણાલીના કેટલાક ગુણધર્મોના મૂલ્યો પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે, પરંતુ તે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધારિત ના હોય તો એ ગુણધર્મોને અવસ્થા વિધેય કહેવાય. દાખલા તરીકે તાપમાન, દબાણ, કદ, પદાર્થની અમુક ઊંચાઈએ સ્થિતિ ઉર્જા વગેરે. હવે દોસ્તો એક બીજી વ્યાખ્યા આવે છે, બહુ જ અગત્યની છે, પણ એ છે આંતરિક ઉર્જા, ઇન્ટરનલ એનર્જી, જેની સંજ્ઞા છે યુ, કેપિટલ યુ. હવે આપણે જ્યારે રાસાયણિક પ્રણાલી લઈને પ્રયોગ કરીએ, કોઈ પ્રયોગ શરૂ કરીએ, તો દોસ્તો એ પ્રણાલી બે જ વસ્તુઓ કરશે. કાં તો એ રાસાયણિક પ્રણાલી ઉર્જા ગુમાવશે અને પછી અવસ્થા પરિવર્તન કરશે, નિપજ બનાવશે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય એને. કાં તો રાસાયણિક પ્રણાલી પોતાની ઉર્જા ગુમાવીને નિપજ બનાવશે, કાં તો એ પ્રણાલી ઉષ્મા મેળવીને, ઉર્જા મેળવીને પછી નિપજ બનાવશે. ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. ઉષ્મા ગતિશાસ્ત્રમાં દોસ્તો બે જ શક્યતાઓ છે. કાં તો પ્રણાલી ઉષ્મા મેળવે, કાં તો પ્રણાલી ઉષ્મા ગુમાવે પછી જ નિપજ બનાવે. કાં તો પ્રણાલી ઉષ્મા મેળવીને, ઉર્જા મેળવીને અવસ્થા પરિવર્તન કરે, કાં તો બહારથી મેળવીને નિપજમાં ફેરવાય. ધ્યાનથી સાંભળજો, ઉષ્મા ગતિશાસ્ત્રમાં ઉષ્માનો ફેરફાર થાય છે દોસ્તો. કાં તો રાસાયણિક પ્રણાલી પોતાની ઉર્જા મુક્ત કરે અને નિપજ બનાવે, કાં તો એ પ્રણાલી બહારથી ઉર્જા મેળવીને પછી નિપજ બનાવે. કાં તો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય, કાં તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય. હવે જ્યારે તમે આવી પ્રણાલીઓનો અભ્યાસ કરતા હો ત્યારે દોસ્તો એક પ્રશ્ન છે, એ પ્રણાલીની કુલ ઉર્જા કેટલી હશે? એ પ્રણાલીની કુલ ઉર્જા નક્કી કરતી કોઈ રાશિ તમારે નક્કી કરવી પડે, આપણે સમજવી પડે, પછી અભ્યાસ શરૂ કરાય. જ્યારે રાસાયણિક પ્રણાલીમાં ઉર્જા ગુમાવાતી હોય અથવા ઉર્જા મેળવાતી હોય ત્યારે પ્રણાલીની કુલ ઉર્જા નક્કી કરતી કોઈ રાશિ આપણે નક્કી કરવી પડે. અને આ કુલ ઉર્જા, પ્રણાલીની કુલ ઉર્જા એટલે એને કહેવાય આંતરિક ઉર્જા. એની વ્યાખ્યા શું? તો પ્રણાલીની રાસાયણિક ઉર્જા, વિદ્યુતીય ઉર્જા, યાંત્રિક ઉર્જા તેમજ તમામ પ્રકારની ઉર્જાઓના સરવાળાને આંતરિક ઉર્જા કહે છે. પ્રણાલીની અંદર જેટલા પ્રકારની ઉર્જા છે એ બધી ઉર્જાઓનો તમે સરવાળો કરી દો, એને કહેવાય આંતરિક ઉર્જા યુ. પ્રણાલીની રાસાયણિક ઉર્જા, વિદ્યુતીય ઉર્જા, યાંત્રિક ઉર્જા તથા અન્ય બીજી કોઈક ઉર્જા હોય તો એ બધી ઉર્જાઓનો સરવાળો કરો. એ જે સરવાળો થતાં જે પ્રાપ્ત થશે, જે કુલ ઉર્જા, એને કહેવાય પ્રણાલીની આંતરિક ઉર્જા યુ. હવે આપણે આંતરિક ઉર્જા તો શીખી લીધી. હવે આજના પિરિયડમાં આપણે કઈ કઈ વસ્તુઓ શીખ્યા? તો દોસ્તો, પહેલું પ્રણાલી, વિશ્વનો એક નાનો ભાગ કે જે વિશ્વના બાકીના ભાગથી ચોક્કસ હદ રેખાથી અલગ કરેલો હોય, જેના પર પ્રયોગો કરી શકાય, અવલોકનની નોંધ કરી શકાય, તો એ નાના ભાગને કહેવાય પ્રણાલી. તમે કોઈ પણ પાત્રમાં જ્યારે મિશ્રણ લો, પ્રયોગ કરવાની શરૂઆત કરો ત્યારે એ પાત્રમાં રહેલા મિશ્રણને પ્રણાલી કહેવાય.
પ્રણાલી સિવાયનો વિશ્વનો બાકીનો ભાગ જેને કહેવાય પર્યાવરણ. પ્રયોગશાળામાં ટેસ્ટ ટ્યુબની અંદર રહેલું મિશ્રણ અને ટેસ્ટ ટ્યુબની બહારનું વાતાવરણ, બહાર જે છે એને કહેવાય પર્યાવરણ. તો પ્રયોગશાળામાં કઈ કઈ બે વસ્તુઓ છે? તો એક ટેસ્ટ ટ્યુબની અંદરનું પ્રણાલી અને ટેસ્ટ ટ્યુબની બહાર પર્યાવરણ. તો વિશ્વ શાનું બનેલું છે દોસ્તો? તો પ્રણાલી અને પર્યાવરણ. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્યની આપલેના આધારિત 3 પ્રકાર પડે છે. ખુલ્લી પ્રણાલી, બંને દ્રવ્ય અને ઉર્જાની આપલે થઈ શકે. બંધ પ્રણાલી, પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ફક્ત ઉર્જાની આપલે થાય. નિરાલી પ્રણાલી, પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્યની કોઈની આપલે ના થાય, પોતાની ઉર્જા પોતાની પાસે રાખે, એને કહેવાય નિરાલી પ્રણાલી. પ્રક્રમ, પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન. જો આ પ્રક્રમ દરમિયાન તાપમાન અચળ રહેતું હોય તો સમતાપી પ્રક્રમ. જો આ પ્રક્રમ દરમિયાન દબાણ અચળ રહેતું હોય તો સમદાબી પ્રક્રમ. જો આ ફેરફાર દરમિયાન ઉષ્મા અચળ રહેતી હોય તો સમોષ્મી પ્રક્રમ. હવે દોસ્તો આવશે અવસ્થા વિધેય. પ્રણાલીના કેટલાક ગુણધર્મો દોસ્તો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે, પ્રારંભિક અંતિમ અવસ્થા, નહીં કે એ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર. એવા ગુણધર્મોને પ્રણાલીની અવસ્થા વિધેય કહેવાય, જેમ કે તાપમાન, દબાણ, કદ વગેરે. હવે તમે જ્યારે રાસાયણિક પ્રણાલીનો અભ્યાસ કરતા હો ત્યારે 2 જ શક્યતાઓ છે. કાં તો એ પ્રણાલી ઉષ્મા ગુમાવે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, અથવા ઉષ્મા મેળવે, ઉર્જા મેળવે, ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. તો એ દરમિયાન પ્રણાલીની કુલ ઉર્જા નક્કી કરતી રાશિ આપણે મેળવવી પડે. તો આંતરિક ઉર્જા એટલે શું? તો પ્રણાલીની રાસાયણિક ઉર્જા, વિદ્યુતીય ઉર્જા, યાંત્રિક ઉર્જા તેમજ તમામ પ્રકારની ઉર્જાઓના સરવાળાને પ્રણાલીની આંતરિક ઉર્જા એવું કહે છે. તો દોસ્તો આજે આપણે લગભગ મોટાભાગની નાની મોટી વ્યાખ્યાઓ શીખી ગયા. હવે આપણે નેક્સ્ટ બીજા લેક્ચરમાં બીજી કેટલીક અગત્યની જે પર્યાયો છે, કેટલીક અગત્યના જે વ્યાખ્યાઓ છે એનો અભ્યાસ કરીશું. અને આજે ને આજે આ વ્યાખ્યાઓ તૈયાર થાય એવું આયોજન કરશું. ચલો દોસ્તો, જય મહાદેવ.